મિત્રો અત્યારે જે આપણે આવી પહોંચ્યા છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામે, અને ખલતા ગરબડીના જે ગામો છે એ ગામમાં ઉપર જો આપણે જોઈએ તો મધ્યપ્રદેશનો ભાગ આવે છે, અને એનાથી આગળ એમપીના જે ગામો આવે છે એ એમપીના ગામોથી એની વચ્ચે આપણે છે. અત્યારે આપણે ખલતા ગામે પહોંચી ગયા છે, અને આ જે આદિવાસીઓનું જે કલ્પવૃક્ષ કહેવાય એ બી આ એક ચારોળીનું ઝાડ છે. એ ચારોળીના ઝાડ ને આપણે આજે ખાસ વાત કરવાના છે. એ કેટલું આદિવાસીઓ માટે ઉપયોગી છે તેને આપણે આજે જોઈ રહ્યા છે. એની હકીકત શું છે એ પણ આપણે જોવાના છે. તો આજે આપણે આ ચારોળીના ઝાડ વિશે વાત કરી તો આ ચારોળીનું ઝાડના જે ફળ છે એ ફળ પણ જે પક્ષીઓ છે એ ખાસ કરીને એને ખાતા હોય છે, અને એ પક્ષીઓ ખાય અને એના જે એના બી હોય છે એ બી નીચે પડતા હોય છે. એ બી નીચે પડતા હોય છે ત્યારે એ બીને નીચે આદિવાસીઓ વેણી લાવતા હોય છે, અને વેણી લાવતા હોય અને પછી એનાથી ફોડી અને ચારોળી કાઢતા હોય છે. ત્યારે એ ચારોળી કાઢી અને જ્યારે એ બજાર ભાવમાં જ્યારે વેચાતી હોય છે ત્યારે એ ચારોળી શું ઉપયોગી થાય છે તો એ ચારોળી જો આપણને જાત જાતની મીઠાઈઓ બને છે બજારમાં, એ મીઠાઈઓમાં ખાસ ઉપયોગી થતી હોય છે. અને એ ચારોળીનું ક્યાં ઉત્પાદન થાય છે તો એ કંઈ બજારમાં ઉત્પાદન નથી થતું, પણ આવા જંગલો અને ખેતરોમાં આ ચારોળીના આવા મોટા ઝાડ હોય છે અને ત્યાં લાગતા હોય છે. ત્યારે આ ચારોળીનું ઝાડ આપણને બતાવી રહ્યા છે અમે. તો અમારા જે ખલતા ગામ છે અને ખલતા ગામના ચારોળીના ઝાડ છે એ મોટા ઝાડ છે, અને ત્યાં આગળ ચારોળી લાગેલી છે. અને હવે આપણે એને વીણી અને પછી ઘરે લાવી અને આ રીતે આપણે ફોડતા હોય છે. આ ચારોળી જે છે એ આપણા ભાઈઓ છે એ અમને મુલાકાત લઈ રહ્યા છે આપણે, જ્યાં ચારોળી ફોડી અને એને આપ જોઈ જ રહ્યા છો જે ચારોળી આ રીતે ફોડવામાં આવે છે. એક બીને ફોડવામાં આવે છે. બી ખૂબ જ કઠણ હોય છે. પરિવાર સાથે આ ફોડવામાં આવે ત્યારે એક માણસ આને આખા દિવસની અંદર લગભગ 100 ગ્રામ જેટલી ચારોળી ફોડી શકે એટલી આ કઠણ ચારોળી હોય છે. ત્યારે એમાંથી આ ચારોળી જે ખાવાની જેટલી સરળ છે એટલી એને ફોડવાની, એને કામ કરવાની એટલી સરળ નથી હોતી. તો આ રીતે ઘરે આના ચાવોરના એને છકડા કહેવાય છે, અને છકડાને ફોડી લાવી અને એના ઉપયોગ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે આ ભાઈ છે આખા પરિવાર સાથે બપોરના સમયે આ સવારમાં લાવતા હોય અને સૂકવી અને આ ચારોળીને ફોડી રહ્યા આપ જોઈ રહ્યા છો. જે એટલી કઠિન હોય છે કે એને ફોડવી, અને ક્યારેક ભૂલ થઈ જાય તો હાથ ઉપર વાગી પણ જાય એવી પણ શક્યતા હોય છે. પણ ચારોળી આ એક આદિવાસીઓના ધંધા માટે ખૂબ જ ઉપયોગી છે, એના પરિવાર ચલાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારે આ ચારોળી આપ જોઈ રહ્યા છો કે જાત જાતની મીઠાઈ વાત કરીએ એમાં દરેકમાં ચારોળીમાં કામ લાગતી હોય છે. જો મંદિરોમાં કે કોઈ પૂજાવિધિ થતી હોય તો પૂજાવિધિમાં ખાસ અવશ્ય ચારોળીનું નામ લેવાતું હોય છે. તો આ ચારોળી આજે કઈ રીતે ઉત્પાદન થાય છે એ આજે અમે તમને બતાવી રહ્યા છીએ. આ પરિવાર સાથે આ ચારોળી આપ જોઈ રહ્યા છો એને ફોડી રહ્યા છે. એમાંથી એના બી છે એમાંથી ચારોળી કાઢી રહ્યા છે. જે આપ જોઈ રહ્યા છો આ ઝાડ ઉપરથી પાડી લાવ્યા પછી ઘરે સૂકવવામાં આવે છે એના બીને. એ બી સૂક્યા પછી એને આ ચારોળી કાઢવામાં આવે છે. આ જોઈ રહ્યા છો જે વનવાસી જે પેદાશ છે, જંગલની જે પેદાશ છે, અમારી જે ચારોળી છે. આપણે ચારોળીનો જે વનમાંથી વેણી અને આ જે ઓરિજિનલ ચારોળી છે એ ચારોળી આપણે જોઈ રહ્યા છો. જે ચારોળી જે બજારમાં વેચાય છે એ હજારો રૂપિયે કિલો વેચાય છે. જ્યારે અમારે અહીંયા આપ જોઈ રહ્યા છો જે વન પેદાશ કહેવાય છે એ અમારા અશ્વિનભાઈ પોતે જંગલમાંથી વીણી અને પોતાના ખેતરમાંથી લઈ અને ચારોળીનું આ રીતે ઉત્પાદન થાય છે. આપણને પણ ચારોળી જોઈ રહ્યા છો જે ઓરિજિનલ ચારોળી છે
અને આટલા મોટા દાણા એ કદાચ આપણને નહીં જોવા મળે. તો અશ્વિનભાઈ, આને આપણે આ ચારોળીના ઝાડ છે એને આપણે જંગલમાં કઈ રીતે તમે આને લાવીને એનો ઉપયોગ કરો છો? હવે આ ચારોળી એક સાવરનું ઝાડ આવે મોટું. હા. તો લગભગ હોળી પછી એની સિઝન આવે. હા. એમાં ઉપર લાગે. હા. ત્યાંથી તોડી લાવવાના. તોડી લાવીને ઘેર લાવીને એને સાફ કરીને પછી સુકાતા કરીને ફોડીને પછી એક એક ફોડવાના. હા હા હા. ફોડીને ભેગા કરી. હા. પછી વેચવાના. તો એની મહેનત પણ એટલી? મહેનત એટલે એક દિવસમાં 100 ગ્રામ જેવા ફૂટે. 100 ગ્રામ જેવા ફૂટે. હા. તો આ બધા જ આપણા આદિવાસી ભાઈઓ છે અને આપણે જોઈ રહ્યા છો કે અહીંયા તમામ સમાજના જે માણસો છે એ આ ચારોળીનો આ રીતે વનમાં. હવે અત્યારે આનો ભાવ કઈ રીતે? આનો અત્યારે સાહેબ 1600 થી 1700 છે. 1600 થી 1700 રૂપિયા આપતા હોય છે. તો આ વન પેદાશ છે અને આ ગરીબ માણસોની જે જીવાદોરી કહેવાય એ જીવાદોરીનું આ એક વિશેષ ઉદાહરણ છે. આપ જોઈ રહ્યા છો. આ લગભગ આપણને કેટલી ચારોળી અત્યારે હશે? લગભગ 15 કિલો છે. 15 કિલો. તો 15 કિલોની અત્યારે મિત્રો આપણે જોઈએ તો લગભગ 27-28 હજારની આ ચારોળી કહેવાય. એટલે આટલું ઉત્પાદન આપણને મળી રહેતું હોય છે. જે ચારોળી છે એ ચારોળી ઓરિજિનલ આપણને જોવા મળી રહી છે. જો તમને આ વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો. આભાર.